78માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે દેશભરમાં આન બાન અને શાનથી ખુલ્લા આકાશમાં તિરંગો લહેરાવીને સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે મોરબીના મોક્ષધામમાં પણ તિરંગો લહેરાવવામાં આવ્યો। ભારતીય વિદ્યાલય શાળાના સંચાલકોએ વિદ્યાર્થીઓએ મોક્ષધામ ખાતે તિરંગો લહેરાવીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી। વિદ્યાર્થીઓના મનમાં મોક્ષધામને લઈને જે ડર હોય તે દૂર થાય તેવી ભાવના સાથે આ પર્વની ઉજવણી કરવામાં આવી। સામાન્ય રીતે દરેક વિદ્યાર્થીઓના મનમાં સ્મશાન પ્રત્યે ડર હોય છે, તે ડર દૂર કરવા માટે અમે અહીંયા તિરંગો લહેરાવવા આવીએ છીએ। ઘણા વર્ષોથી અમે 15મી ઓગસ્ટે અહીંયા તિરંગો લહેરાવીએ છીએ। એટલે અમારો મેસેજ એ છે કે પવિત્ર સ્થાન એટલે કે મોક્ષધામ છે, તે પ્રત્યે ડર દૂર કરવા અમે અહીંયા તિરંગો લહેરાવીએ છીએ। અહીં અમારી શાળા આખી શાળા આવી છે અને દરેક વિદ્યાર્થીઓ પણ આવ્યા છે। અહીંયા મોક્ષપુરીમાં આ ભારતીય વિદ્યાલય 2018થી ધ્વજ ફરકાવે છે। અલગ અલગ જગ્યાએ દરેક જગ્યાએ આ ધ્વજ ફરકતો હોય છે, પણ મોક્ષપુરીની અંદર કોઈ ફરકાવતું નથી અને બાળકને મોક્ષપુરીની માનસિક બીક પણ હોય છે કે ભાઈ શમશાને જવું નહીં, મોક્ષપુરી જવું નહીં। અહીં ફરકાવવાનો એકમાત્ર ઉદ્દેશ્ય કે બાળકને બીક વહી જાય અને એવું ન થાય કે આ જગ્યાએ પણ ભારતની અંદર ધ્વજ ફરકાવતો નથી। એટલા માટે 2018થી અમારી શાળા ભારતીય વિદ્યાલય હર હંમેશ સ્વતંત્ર દિન નિમિત્તે ધ્વજ ફરકાવે છે।